7 મે 2025 ભારતે શરૂઆત કરી એક અભૂતપૂર્વ સૈન્ય કાર્યવાહી, નામ હતું ઓપરેશન સિંદૂર। એક એવો પ્રહાર જેણે પાકિસ્તાનની હદમાં ગુજારી ફેલાવી દીધી। એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 26 નિર્દોષ ભારતીયો માર્યા ગયા। આ હુમલાની પાછળ જૈશ-એ મોહમ્મદ અને લશ્કર-એ-તોયબા જેવા આતંકવાદી સંગઠનો હતા, જેઓ પાકિસ્તાનમાં છુપાયેલા હતા। ઓપરેશન સિંદૂર એ ભારતીય વાયુસેનાનું પ્લાન્ડ એર સ્ટ્રાઇક મિશન હતું। આ મિશનમાં ભારતીય ફાઇટર જેટ્સે પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીર અને પંજાબમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર ટાર્ગેટેડ હુમલાઓ કર્યા। પાકિસ્તાન દ્વારા 5 જેટ્સ તોડવાનો દાવો થયો, જ્યારે ભારતે એક પણ નુકસાન ન માન્યું। આ હુમલાઓમાં અનેક આતંકવાદી ઠેકાણા નષ્ટ થયા અને ઘણા આતંકવાદીઓ માર્યા ગયા। ભારત પાકિસ્તાન સંબંધો ફરી તણાવપૂર્ણ બન્યા। બંને દેશોએ વ્યાપાર, વિઝા અને સરહદી સંપર્ક બંધ કરી દીધા। આંતરરાષ્ટ્રીય સ્તરે સંયમ રાખવા અને શાંતિ સ્થાપવાના આહવાન થયા। સિંદૂર એ દરેક ભારતીય નારી માટે સન્માન અને સન્માનનું પ્રતીક છે। આ ઓપરેશનનું નામ સિંદૂર રાખવું એ એક સંદેશ હતો કે હવે ભારત કોઈ પણ શહાદતનો બદલો શાંતિથી નહીં, પણ શક્તિથી આપશે। ઓપરેશન સિંદૂર માત્ર સૈનિકી કાર્યવાહી નહોતી, એ ભારતના બદલાતા સ્વભાવની ઘોષણા હતી। એક નવો ભારત જે શાંતિ પણ રાખે છે અને જો જરૂરી પડે તો પ્રહાર પણ કરે છે। ઓપરેશન સિંદૂર એ ભારતની એક મહત્વપૂર્ણ સૈન્ય કાર્યવાહી હતી, જે 2025માં ભારતીય જનતાને સુરક્ષાનું બળ આપતી એક ધબકતી ચૂકી હતી। પહેલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે આ ઓપરેશન શરૂ કર્યું। પરંતુ આ માત્ર બદલાની વાત નહોતી, આ હતી આતંકના મૂળને ઉખાડવાની કસમ। ભારતીય વાયુસેનાએ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીર અને પંજાબમાં આવેલા અત્યંત રહસ્યમય અડે ઠેકાણાઓ પર હુમલો કર્યો। આ ઓપરેશન રાત્રિના અંધકારમાં પાર પાડવામાં આવ્યું હતું, જેથી દુશ્મનને કોઈ અણસાર પણ ન મળે। સિંદૂર એ દરેક ભારતીય માટે ગૌરવ અને બલિદાનનું પ્રતીક છે। આ નામથી સ્પષ્ટ સંદેશો મળ્યો, હવે ભારત શહાદત માટે ચૂપ બેસતું નથી, જવાબ આપે છે। એટલું જ નહીં, ઇતિહાસ લખે છે। આ ઓપરેશનથી એ સાબિત થયું કે ભારત હવે માત્ર શાંતપ્રિય દેશ નથી, પરંતુ આત્મસન્માન માટે લડતા દેશનું પ્રતિનિધિત્વ કરે છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। કમેન્ટમાં લખો, શું ભારતે સાચું કર્યું?